તો અત્યારે હાલ જગદીશ પંચાલ છે તે કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા છે। ગુજરાત ભાજપ પ્રમુખ જે પ્રદેશ પ્રમુખ છે એનો હોદ્દો આજે સંભાળશે અને રૂટ પર કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। અમદાવાદના સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહેશે। લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે। આજે 4 ઓક્ટોબરને શનિવારે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદ ગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે। જગદીશ પંચાલ ગુજરાતના ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે। તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી છે ઉદય કાનગડને સોંપ્યું હતું ને ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ ક્યાંક કહ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાવું નથી। આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા છે। આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ છે તેની સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી એટલે કે ભૂપેન્દ્ર યાદવ છે, પ્રદેશ અધ્યક્ષ જે CR પાટીલ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદ